દીકરો સમય પાક છે ભાઈ રાજુભાઈ. મારો રામ બોલાવતો હોય છે, આ મારા દાણાની કલમ બોલી છે ભાઈ. ચૂડામ બિહાર વાસન વ્યાપાર વડોદરામ કરાવો છો ભાઈ. પણ ધર્મ નીતિ હાલજો ભાઈ રાજુભાઈ. જો મોડું તમે નહીં વિચારો, મોડું મને વિચારતા નહીં આવડતું. રણુભાઈ દુઃખ હોય છે તો 1000 વાર ભાગ કરવા જાય, કોઈના કર્મમાં ભાગ થશે ને ભાઈ. જેમ 1000 ગાયનું ટોળું હોય ને જો એનું વાસળું એની માને હોજી નાખતી છે, એમ દુનિયાના છેડા તમે જશો ભાઈ, તમારું કર્મ તમને હોજી પાડશે યાર. મારું દેવ બોલાવતું હોય છે ભાઈ. નકો વરા મોય રાજુભાઈ ગાંડામાં ગણતરી થતી ભાઈ તમારી. પણ દેવ કીધું ભાઈ તમે ભાઈ બોલવાનું નહીં, કશું હાલવાનું નહીં, ના પૂછવાનું નહીં. વિશ્વાસ હોય તો આ ઓટલે બેજો ન કે ઘેર જવાને છૂટી આવું કીધું તું ભાઈ. પણ સમય પાક્યો ભાઈ. તારા બધા રજડેલા ભેગા મારે કરવાના રણુભાઈ. વખા હતા એ લાલભાઈ દેવે ઠેલ્યા ભાઈ. સમય પાક્યો હવે આમનો રાજુભાઈ નો ભાઈ. સાઈડે ઉભું રહેવાનો ભાઈ. અને રણુભાઈ 2 વર્ષથી બોલીને આવું છે, એ બનાવ્યું છે ભાઈ. બની ગયેલું બોલતું નહીં ભાઈ. તો એટલે આ 21 જણાની મહેનત ફૂલ રણુભાઈ. માગવાનું નહીં, મારા નામનું ઉઘરાવાનું નહીં ભાઈ. બાપડા બચારા થવાનું નહીં લાલભાઈ. પણ આ રોહડું ચાલુ કર્યું છે, જ્યાં લગીન જો આ મારો નેજો સત રહે છે ભાઈ ધૂણવા વાળા પાસે, તો કહું છું રોહડે કદાચ 3 ટાઈમ ખવડાવો, જો અનાજ ખૂટવા દઉં તો એટલે ગંગાબાનું ખૂબ મજા બનાવું રણુભાઈ. જો કદાચ મરી જવાનો ટાઈમ થયો હોય, હવ હાલે ભાઈ. દુનિયામાં દેરા મોળા નહીં પડ્યા, મરવાનો ટાઈમ બન્યો હોય ભાઈ. અને 80 વર્ષ જો ડોક્ટર છૂટી પડ્યા ને એનો ઊભું કરીને જો 2 દીકરાની જોડ લખતો હોય તો મન વધારે તો કેવું નહીં રણુભાઈ. હુકમના 2 એકા પડ્યા છે ભાઈ. 52 પત્તા બજારમાં પડ્યા છે ભાઈ. જો આ 52 પત્તાની રમત કદાચ ના માંડીને આવું એટલે વિક્રમસિંહના દીકરા જા ભાઈ ખૂબ મજા બનાવું ભાઈ. જેવો જો આ ભાવ લઈને આયા હોય રણુભાઈ ઘરે પોકે એ પેલા જો ભાવ પૂરો ના કરું એટલે 900 વર્ષ બેહવું નકામ. ખૂબ મજા બનશે રણુભાઈ. બાકી મારા જો મારી મોર ઉપર મહાદેવ ના બેઠો હોત તો એટલે આ જગ્યા બહાર જઈને લેખ લખી નાખવું ભાઈ. કે મોડું વાટું નહીં ભાઈ. અને રાજપૂત નો દીકરો શું બોલ્યા બોલું પછી ફરવું નહીં ભાઈ. જો કોકની દીકરી હાટું, કોકની વસ્તી હાટું જો કાયાના કટકા કર્યા છે તો એટલે મારો સમાજ મારી નાયત ભાઈ. કારણ કે સૌથી અત્યારે ભરોહો ના કરે દરબાર ને રજપૂતો ઉપર અત્યારે દુનિયા ભાઈ. કારણ કે ફૂલ તમારી પાસે જે દુનિયા પાસે નહીં એ અત્યારે તમારી પાસે ફૂલ સમજી લેજો. ગાદી ઉપર બેઠો એટલે બોલાય નહીં ભાઈ. કોઈ ભરોહો ના કરે. પણ એક દાડો એવો ટાઈમ બનાવવો ભાઈ. દુનિયામાં રાજપૂતના દીકરા પડ્યા હતા આવા એક ને જ્યાં જ્યાં ધરતી દટાણેલા છે, જો ઇતિહાસ ખોલી ના બોલ્યા 900 વર્ષ બાલ પરગડામાં ફરવું નકામું પડે. આવું હું દેવ બોલું છું ભાઈ. એક દાડ કદાચ કચ્છમાં કહેવાય એવી જો વીર વછરાજ જેવી જગ્યા ભૂમિ તપાવન ના બનાવું ભાઈ. વિક્રમસિંહ નો દીકરો ભાઈ રેણી કેણી નો રામ શું જો ખોટ નહીં આવે તો મારા દેવના ઉમરે કોઈ ખોટ નહીં બને. પણ ધૂણવામાં ખોટ આવી ભાઈ, લેવાની નીતિ આવી તો મારે અહીંયા મેળ આવશે ને ભાઈ. તમારું પૂરું મારે કરવાનું ભાઈ. 1000 ગૌ જાણ કદાચ ભાઈ 500 નું 5000 નું પેટ્રોલ બળ્યું હોય રાજુભાઈ ઘેર પોકન જોઈએ 5000 નો આંકડો ના મેળવી આલું તો એટલે વિક્રમસિંહ નો દીકરો જા ભાઈ મજા બનશે. આવું મારો રામ બોલાવે છે. અને રાજપૂત નો દીકરો શું વિક્રમ રણુભાઈ જૂઠા કોઈ વાયદા આપતો નહીં. જે અઠવાડિયા મારે બોલું એ અઠવાડિયે લખાઈ ભાઈ તાંબાના પત્રે બને ભાઈ. તો લખીને આલું છું બળદમાં એક દાડો આ હોનાની નગરી હોના જેવું દ્વારકા જેવું ધામ બને ભાઈ. ખૂબ મજા. આવું મારો રામ બોલાવતો હોય છે. મારી મોગલ બોલતી છે, સિકોતર બોલતી છે, આજાપુરા બોલતી છે, ખોડિયાર બોલતી છે. અને હજુ મેલડી તો બાકી ભાઈ.
અને આ બધાને ભેળું કરીને જો જગતમાં એક દાડો ડંકો ના મરાવું તો 900 વર્ષે વળીને આ ભાલ પરગડે બેહું નકમ જા ભાઈ ખૂબ મજા આવું મારો રામ બોલાવતો હોય છે ના ના